श्री छत्रपति शिवाजी सहकारी मंडળી દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે। આવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને કુશળતાના બળ પર ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધાયા છે। આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ। शिवाजी महाराजे ज भारत में मराठा साम्राज्यनो पायो नाख्यो हतो। वडोदरा में आज श्री छत्रपति शिवाजी महाराजनी श्री छत्रपति शिवाजी सहकारी मंडળી लिमिटेड द्वारा तिथि अनुसार जन्म जयंतीनी उजवणी करवामां आवी हती। सहकारी मंडळीना प्रांगणमां आवेली पंचधातुनी पूर्ण कदनी प्रतिमाने पंचद्रव्योथी अभिषेक करवामां आव्यो हतो। त्यारबाद महाअनुभवोए शिवाजी महाराजने पुष्पांजलि अर्पण करी हती। उपस्थित सर्वे पूजन अर्चन करीने आरती करी हती। श्री छत्रपति शिवाजी महाराजनी आज तिथि प्रमाणेनी जन्म जयंतीनो उत्सव छे। छत्रपति शिवाजी सहकारी मंडળી लिमिटेडनी इमारतमां दर वर्षे ए प्रतिमानी पंचधातुनी प्रतिमानुं पंचद्रव्योथी पूजा करवामां आवे छे અને તેમાં વડોદરાના વિવિધ સંસ્થાઓના લોકો તેમજ સંસ્થા જોડે સંકળાયેલા લોકોને મંડળીના સભાસદોના હસ્તે આ પૂજા કરવામાં આવે છે। છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને સ્વરાજ્ય કેવું ચલાવવું, સુશાસન કેવું ચલાવવું એની એમને પ્રેરણા આપેલી છત્રપતિ શિવાજી મહારાજે તેમના સમયમાં ખેડૂતો માટે આઈ જિન્નસ કર્જની યોજના લાવેલી કે જેથી ખેડૂતોને સાહુકારો મારે નહીં અને એમને તેમના સમયમાં એમને સાહુકારોથી મુક્ત કરવા માટે આજથી 450 વર્ષ પહેલાં આ યોજનાઓ આઈ જિન્નસ કર્જની યોજના છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતોને લોન આપવાની યોજના લાવેલી। તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને આજથી 400 વર્ષ પર્યાવરણને મહત્ત્વ આપેલું અને પર્યાવરણ જાગૃતતા, પાણી બચાવ, વૃક્ષો વાવો એ 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલું ને છત્રપતિ શિવાજી મહારાજની એક જે મહત્ત્વનો વિષય કે જે દરેક લોકોએ પૂરે અનુસરવો જોઈએ કે તેમને સર્વ જાતિ, સર્વ સમુદાય, પછાત બધાને જોડે લઈને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરેલી। તેમને કોઈ જાતિ, ભાષા કે પ્રાંતનો વાત ન કરતા તેમને ફક્ત ને ફક્ત હિન્દવી સ્વરાજ્ય તેવી સ્થાપના એ વિચારોથી હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરેલી। છત્રપતિ શિવાજી મહારાજના સમય એમના આજુબાજુ આદિલ શાહ, નિઝામ, મોગલ બધા ચારે બાજુથી ઘેરાયેલા હતા। તેનામાંથી એમને અટકથી કટક તક સુધીનું હિન્દવી સ્વરાજ્યનું સ્થાપન કરેલું। તેમાં તેમની જોડે મુસલમાનો એમના અંગરક્ષકો હતા અને બધા જ જાતિના જે આજે લોકોનું ઘણા બધા લોકો જાતિવાદ પર વેચાય છે, પણ છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતો, પછાતો, દલિતો બધાને લઈને હિન્દવી સ્વરાજ્યનું સ્થાપન કર્યું। જે આજની આ જે આપણે સિસ્ટમ છે એમને તેમને અનુસરવું જોઈએ, તેમના વિચારોને અનુસરવું જોઈએ। છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં તેમની માતાએ એક મહિલાઓની બી એક સેના બનાવેલી કે જેમના પ્રમુખ હતા દીપાઈ બાંદલ। એટલે તે સમયે મહિલાઓ બી સ્વરાજ્ય માટે અડીખમ ઊભા થઈને લડેલા અને છત્રપતિ શિવાજી મહારાજની યુદ્ધ નીતિ એ એવી હતી કે ખેડૂતો જ્યારે ખેતી ખેડીને એને તપાવવાનો સમય આવતો હતો અખાત્રીજ પછી, તેવા સમયમાં જ શિવાજી મહારાજે છેલ્લા 8-10 વર્ષ એમના શરૂઆતના એવા યુદ્ધ કરેલા કે ખેડૂતોને નુકસાન ના થાય અને ખેડૂતોનો પાકને નુકસાન ના થાય અને ખેડૂતો એ યુદ્ધ લડીને પાછા આવતા હતા અને પછી ચોમાસાથી પાછી ખેતી કરતા હતા। એવી દીર્ઘદ્રષ્ટિ છત્રપતિ શિવાજી મહારાજની હતી। અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે આજે હું એટલું જ કહેવા માગું છું કે છત્રપતિ શિવાજી મહારાજ એવી પ્રેરણા મૂર્તિ છે આપણા માટે કે તેમને ગૌ રક્ષા, બ્રાહ્મણ પ્રતિપાલક આ બધી જ વસ્તુઓને એમને આઈએમપી આપેલું ને એને બધું અનુસરીને એમને સુશાસન કરેલું। છત્રપતિ શિવાજી મહારાજ રામમાંથી, કૃષ્ણમાંથી જીવનમાં બોધ લીધેલો। રામમાંથી બોધ શું લીધેલો તો એમને રામે જ્યારે લંકા પર જતા હતા ત્યારે દલિત, વંચિત, પીછડા, વાનર, ભીલ જેટલા લોકો હતા બધાને લઈને એમને રાવણની લંકાનું દહન કરેલું। તેવી જ રીતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે બી દરેક જાતિના લોકોને લઈને સ્વરાજ્યની સ્થાપના કરેલી અને તેની જોડે કૃષ્ણ ભગવાનનું બોધ એમને લીધેલું કે યુદ્ધ સમયે જો શત્રુ વધારે આવી હોય તો જ્યારે રણછોડ થતા હતા કૃષ્ણ કે પરિસ્થિતિને જોઈ તેવી શિવાજી મહારાજની પીછેહટ કરીને પણ એક બી એમના એવી યુદ્ધ જ્યારે આપણા ઉડી અટેક થયા પછી બી એ નરેન્દ્ર મોદીએ કીધેલું કે અમે શિવાજી મહારાજની ગોરીલા યુદ્ધ પદ્ધતિ તો શિવાજી મહારાજે પનાગઢ જીતવા માટે ખાલી 60 માવલાઓને મોકલીને 3000 પર વિજય મેળવેલી અને એનામાંથી એક બી 60માંથી એક બી ન જાનહાનિ થતા એ વિજય મેળવેલો। એવા સુશાસિત રાજાની આજે જન્મ જયંતિ છે અને વડોદરાની જનતાને આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું કે આ જન્મ જયંતિને આપણે દરેક જણ પોતાના આંગણે દીવો લગાડીને ઉજવીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।